હાલો. આથમણી દશ ના છેડે જાગતો યુભો એક હિંદનો ચોકીદાર. બધા કલાકારોએ ખૂબ પોતપોતાની રીતે આનંદ કરાયો. ગિરનારી મહારાજની ગોદમાં ભવનાથ તળેટી અને એમાંય પરમ પૂજ્ય પરમ વંદનીય ભારતી બાપુ આશ્રમ દિવ્ય ચેતનાઓના ચરણોમાં હૃદયથી વંદન. પરમ પૂજ્ય પરમ વંદનીય હરિહરાનંદ ભારતીજી બાપુના ચરણોમાં હૃદયથી વંદન. આપ સૌના આત્મા પણ ઘણો બધો થઈ ગયો છે, પણ આ તો મેળો છે. મેળે મેળે આવવું અને મેળે મેળે જવું એ મેળાની મજા છે યાર. એટલે અહીંયા આવતા રે જાતા રે, આ બધું તો મેળો છે એટલે હાલવાનું છે. હા, દરેક પોતપોતાની મોજ પ્રમાણે જુદા જુદા ઉતારે દરેક બધા આનંદ કરવા માટે બધા જતા હોય છે. એટલે અહીંયા ભગવાનની કૃપાથી આપણે સૌ બધા આનંદ કરવા માટે મળ્યા છીએ. હા, અને બધા ચા પાણી પી લો તમ તારે, અહીંયા કોઈ મામલો મેદાને નથી. હા, એટલે સમય ઘણો બધો થઈ ગયો છે, પણ પડકારો કરજો યાર. આ તો ગરવા ગિરનારની ગોદમાં હું ને તમે બેઠા છી. આ એનો પડકારો જે છે એ કાંઈક નોખો છે. એટલે ભગવાન શિવને યાદ કરતા મને યાદ આવે, સાંભળજો. ભગવાન ભવનાથના સાનિધ્યમાં બેઠા છે ત્યારે તૌ નમામિ સમીશામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. તૌ નિરાકાર મોકાર મૂલમ તુરિયમ અનગિરા જ્ઞાન ગોતી તુમીશમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ. ગુણાગાર સંસાર પારમ નતો હમ. ભગવાન ભવનાથ મહાદેવના સાનિધ્યમાં બધાય કલાકારોએ પોતપોતાની રીતે આનંદ કરાયો છે. અને હમણાં જ કીર્તિદાનભાઈ કહેતા હતા કે હું અહીંયા પગથિયે બેહીને સાહેબ સાંભળતો. આજ તમારે ત્યાંથી અહીંયા સુધી આવવું હોય ને તો 20 સેકન્ડ લાગે, પણ સાહેબ આ સ્ટેજ સુધી પહોંચતા પહોંચતા કલાકારોને 20 વર્ષના વાણા વયા જાય છે યાર. ત્યારે અહીંયા સુધી પહોંચાય છે. આ બધું એમનામ તો નથી મળી જતું. હા, અરે અહીંયા એટલા બધા સાધુ સંતોએ ગરવા ગિરનારની ગોદમાં તપ કર્યું છે ભગવાનને પામવા માટે. એમ અમારે અહીંયા બેઠા હોય ને એટલે તપ કરવું પડે. અહીંયા સુધી કંઈક શબ્દોની વાણીને પવિત્ર કરવા માટે થઈને બધાય જ્યારે આવે એટલે તપ કરવું પડે. અને તપ તમે કરો ને ત્યારે સાહેબ અહીંયા સુધી બેસી જવાય છે. એમનામ તો આ બધું નથી મળતું. એટલા માટે મને યાદ આવે ભગવાન શિવના સાનિધ્યમાં બેઠા છીએ ગરવા ગિરનારની ગોદમાં. હોરઠની ધરતી પરંપરાની ધરતી છે. આપણી તાસીર જે છે કાંઈક નોખી છે. ત્યારે મને યાદ આવે ભૂદેવનો દીકરો લખે, કેવી છે મારી અને તમારી સૌરાષ્ટ્રની ગુજરાતની ધીંગી ધરતી. તો હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા યન હબકીને નો કદી આમ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. અન આયા શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા. અન્નપૂર્ણ આતિથ્યની પ્રેમ જરણી. મારી અને તમારી ધરતીની મહેમાન ગતિ પણ કાંઈક એવી છે. એજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે એને આવકારો મીઠો આપજ. ભગત બાપુ લખે છે સાહેબ. કવિતાઓ એવી મને તમને આપી છે. અને એમાં આ સૌરાષ્ટ્રની ધરતી અહીંયા એવું કાંઈક ભજન થયું છે. અને ભજનની પવિત્ર ધરામાં હું અને તમે બધાય જ્યારે ભેગા થયા છીએ ત્યારે મને યાદ આવે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની આ કવિતા. શું કહે છે? એક બ્રાહ્મણનો દીકરો
ગુજરાતની ધરતીને લાડ લડાવતા તો હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા અને હબકીને નો કદી આમ તજતા એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા અન આયા શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા અન્નપૂર્ણ આતિથ્યની પ્રેમ જરણી સાહેબ ભાઈબંધ માટે થઈ અને માથા આપી દીધા છે અને એમાંય સાહેબ જુનાગઢની ધરતીમાં જે પરંપરામાં હું ને તમે બેઠા છે આગળ હું યાદી કરાવી સાહેબ કે કેવા માથા આપ્યા અને ક્યારે માથા આપ્યા હતા એ પણ હું છેલ્લે યાદી કરાવીશ પણ મને યાદ આવ્યા કવિતામાં સાંભળજો શું કહે છે કવિ આયા નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા અન આયા શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા અન્નપૂર્ણ આતિથ્યની પ્રેમ જરણી ભલી ભારતીય ભૌમની વાંધુ તન આવડી તન ધન્ય હો ધન્ય આ સૌરાષ્ટ્ર ધરણી તન ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી કંચન યન લટ પીંગડી અન જનો હલકે હલકે ખપરા પણ યા તો ઓતર ખંડથી ઉતર્યો અરે રે આ તો ભાવજો કાટણ મારો ભાવના હર 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 મહાદેવ હર મહાદેવ પણ ભૂત ભવેશ્વર નો થયા અન ઓલા નો થયા ભવે હર ભૂત પછી આ તો ભૂતના અને શિવના બે છોરું અરે રે તો કાયમ બેડાય જો ને કાગડા डम 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 का डम 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 का डम 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 का डमरू का अरे समय भले गમે એટલો થઈ ગયો હોય પણ ભગવાન શિવના ખોળામાં બેઠા છે એટલે બધાને વિનંતી કરું મારા બાપ એક અડધી મિનિટ માટે બધાય મને તાલીઓનો તાલ આપજો ભગવાન ભાવનાથ મહાદેવના ગિરનારી મહારાજની ગોદમાં દત્ત ગિરનારના ખોળામાં હું ને તમે બેઠા છે એટલા માટે આ નિંદર નો આવતી હોય ભગવાનની માથે બધાય ભરોહો લઈને આવ્યો છે એટલા માટે હર હર મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ એ મારા બાપ છેલ્લે સુધી બધાને વિનંતી કરું બહુ જાજા બધાને હેરાન નહીં કરું કારણ કે સમય ઘણો બધો થઈ ગયો છે પણ ભગવાન શિવને એકાદ મિનિટ માટે યાદ કરીએ ઉસ્તાદ ओम नमः शिवाय 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 ओम नमः
શિવાય. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય. હર 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 મહાદેવ, હર હર મહાદેવ. નાચત ની સંખ્યા મૃદુ મધુ પંકન ઘમ 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 કા ગુગુરુ કા ઢોલુ કા ડમ કા હોવત હંકન ડમ 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 કા ડમ 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 કા ડમ 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 કા ડમરુ કા રણંકા ભેર વણંકન ગગન જણંકા કહેરેશા. સિનેશા હરણ કલેશા મગન હમેશા માહેશા. અને એમાં આ તો જુનાગઢની ધરતી, સૌરાષ્ટ્રની ધરતી, ગીરની ધરતી, ઘણા બધા ગીતો લખાણા છે, પણ સાહેબ ડાલા મથા હાવજોની ધરતી છે ત્યારે મને એક આ ગીતમાં યાદી થાય. કેવા છે આ ધરતીના સિંહ. અને એક એક યુવાન આ ધરતીનો ડાલા મથો હોય ત્યારે ભાવનગર રાજકવિ પિંગળસિંહ બાપુ નરેલાના દીકરા બળદેવ બાપુ નરેલા લખે કેવા છે ડાલા મથા હાવજોની ધરતીના સિંહ કેવા છે. એ સિંહનું વર્ણન કરતા એકાદા છપાકરા ગીતમાં મને યાદી થાય છે ઉસ્તાદ. અને સાહેબ અહીંયા એવું ન હોય 4 વાગી ગયા એટલે છપાકરા ન ગવાય. અહીંયા તો અવિરત ભજન અને ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે ત્યારે મને યાદ આવે છપાકરા ગીતમાં. પંજ નાક તો આવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ ડાડાડો હાલિયો દે તો ડુંગરા ડણાક ત્યાં તો હાથી અમૃગ રજુન પાડિયા પૃથ્વેર માથે લાગીયા કે તારા કે તકાર ના બણાક. પંજ નાક તો આવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ ડાડાડો હાલિયો દે તો ડુંગરા ડણાક હાથી અમૃગ રજુન પાડિયા પૃથ્વેર માથે લાગીયા કે તારા કે તકાર ના બણાક. મુહુરી લટાડો યતિ ક્રોધ વાળો કોપ કાળો ઢાળ નસા મોત ઢાળ કરંત હુકાર હાંદે ફાડ વીક રાડ કાઢ હાંદો ધાડ કાઢ છૂકે નહીં એક તાપે હાંદિયો શિકાર. અન ધરાણા રોષ ના ધારે ભૂલથી ન પાછા ફરે લાંગડો હોય તો કદી ખાય ના યખાત છેતરી પેતરો બાતી કરે ને શિકાર કેતી અટકો ફેફરા પાડે કેહરી અવાજ. વીરતા ન વરેલા છે ધીકે વખાણ કેતા ઘુમતા તાહરા ટોળ કરે ગમસા. જય ગિરનારી મહારાજ આ ઉસ્તાદ આ. નાક તો આવ્યો સિંહ ડાલામાં તો કાળ ઝાડ ડાડાડો હાલિયો દે તો ડુંગરા ડણાક હાથી અમૃગ રાજુન ભાડિયા પૃથ્વેર માથે લાગીયા કે તારા કે તકાર ના બણાક. મુહુરી લટાડો યતિ ક્રોધ વાળો કોપ કાળો ઢાળ નસા મોત ઢાળ કરંત હુકાર હાથે ફાળ વિકરાળ કાઢ હાંદો ધાડ કાઢ છૂકે નહીં એક તાપે હાંદિયો શિકાર. ધારાણા રોષ ના ધારે ભૂલથી ન પાછા ફરે લાગડો હોય તો કદી ખાય ના યખાજ છતરી પેતરો બાદી કરે ન શિકાર કેતી અટકો ફેફરા ફાડે કેહરી અવાજ. અન વીરતા ન વરેલા છે ધીરતા ગંભીરતા ન સ્થિરતા ન છાને એવા કુડરા પ્રમાણ આયા ગીરી રાખ ઢીર કરું કવિ કે વખાણ કેતા ઘુમતે તાહરા ટોળ કરે ગમસા. ઓમ નમો નારાયણ. નાકતા હાલિયા સુરા લાડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ઘૂમે કમહાણ ગાડી કાઢી ઉતરી ઘનાડી કાઢી ઉચે ધોડિયા ડામરી જાણે મામલો મેદાન. ગદતા ડાબલા ઘોડા આવડી હુકવા લાગી હાથીડા હુકડા લેતા ગગન ગુજાર આકોટા પાકોટા દેતા લલ કારા ભલ કારા મરવા મારવા તણી લાગી લીલી લહેર. ઉદાડી ભવાની દેવી રણ મે રગત પિત્તની સરી પ્રગટ મુખી કરતી ફરાડ આયા હવડા હવડા ઠેક બેવડા ચોવડા દેતા કાઢ કાઢ હામ 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 મંડળા કર હામ 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 મહાદેવ 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 મહાદેવ.
ભલ 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 કર આપતી ઉઠીએ દેવા માંડવે હાલિયા સુરા માલવાન મોત એમળા ભણત શિવ હાલિયો ધીગાણું જોવા આજો કહે આજ રણ મચાણો સંગ્રામ. અને આવા તો ઘણા બધા ગીતો છે પણ એકાદ ટૂંકી મારે વાત પણ કરવી છે. ગિરનારની ગોદમાં હું ને તમે જ્યારે બધાય ભેગા થયા છીએ એક ભાવનો મેળો છે, ભજનનો મેળો છે, ત્યારે મને છેલ્લે યાદી થાય કેવી છે મારી અને તમારી ધરતીના સાધુડા ઉસ્તાદ. અહીંયા એક પાકીટ ખોવાયેલ છે જેમાં બધાને વિનંતી છે ત્યારે ભગવાન શિવના ખોળામાં ભેગા થયા છે ત્યારે ઉસ્તાદ પણ આયા તો નેક ટકિયાના ધર્મની અન પાછી પાણે જ વાત એ પણ આવા સંત ને સુરાની પજાવતી અરે રે આપણી આ હોરઠની અમીરા અને એક મોબાઈલ પણ મળ્યો છે કદાચ કોઈનો એટલા માટે છેલ્લા ઉસ્તાદ કર ધર તલવારમ કમર કટારમ ધન કર ધારમ ટમકારમ બંદૂક બહારમ મારમ મારમ હર હર મહાદેવ હર મહાદેવ કર ધર તલવારમ કમર કટારમ ધન કર ધારમ ટમકારમ બંદૂક બહારમ મારમ મારમ હાહાકારમ હોંકારમ કર કઈ નાદારમ કર તુકારમ મુખ વિચારમ રામ નથી વિકવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી યા ના મરદાનું કામ નથી. જે સંઘથી મેં શરૂઆત કરી હતી એ જ સંઘથી દુહાસનના દોરને વિરામ આપીને એકાદ મારે ટૂંકી વાત કરવી છે એટલા માટે ઉસ્તાદ નમામિ સમીશામ નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ નિરાજ્ઞાન ગોતી તુમીશમ ગિરીશમ करालम महाकाल कालम कृपालम गुणागार संसार परम न तो हम गुणागार संसार परम न तो हम. એવા ગિરનારી મહારાજની ગોદમાં એક ભજન રૂપી ભાતું લઈને હું અને તમે બધાય જ્યારે ભેગા થયા છીએ અને એક એક મારા અને તમારા ઉતારામાં તમે જોઈ લો એટલા બધા ભજન ભાવ થાય છે, એટલા બધા મનન તમને આવકારા મળે છે. સાહેબ આ હોરઠની ધરતીની પરંપરા મારીને તમારી ક્યાંક નોખી છે હો. આખી દુનિયામાં તમે આટો મારી આવો પણ સૌરાષ્ટ્રની ધરતીમાં જે ભજન અને ભોજનની મનન તમને જે અવિરત સેવા મળે ને હરિહરના જે આંકલા પડે છે જગતના ચોકમાં મનન તમને આના સિવાય આવું દ્રશ્ય ક્યાંય જોવા ન મળે. અને ઈ ભજનની ધરતીમાં હું અને તમે બેઠા છીએ ત્યારે મને યાદ આવે કે પૂછો કોઈ પ્રેમી હૈયાને મારા પ્રભુના રંગ કેવા છે અને પૂછો કોઈ જખમી હૈયાને મારા પ્રભુના રંગ કેવા છે. સાહેબ તમે ગમે ત્યારે જુનાગઢની ધરતીમાં આવો, જુનાગઢની ધરતીમાં ઘણા બધા ફરવાલાયક સ્થળો છે, હું ને તમે બધાય વારંવાર આવતા હશું પણ જુનાગઢની ધરતીમાં ક્યારેક આવો ને તો આ ગામનો માણસ આ શહેરનો માણસ મને તમને શું કે ખબર છે કે અમારો આ પાદરની અંદર આ જુનાગઢની ધરતીમાં એક નરસિંહ મહેતાનો ચોરો છે.